હાલો ખેડૂત મિત્રો, આ વિડીયો છે બિલકુલ અમારા માટે, તમારા બધા જ માટે છે. જે ખેતીવાડી કામ કરતા હોય ને એના માટે છે ને. જે પણ કોઈ કાઠિયાવાડમાં ભાગ કરવા જાય કે આપણા વિસ્તારની આજુબાજુમાં ભાગ કરવા જાય ને, તો આવા ખેતરો ઊંચા નીચા ખેતરો જોઈને પછી રહેજો તમે સાવધાન. નહીં તો પાણી કેવી રીતે જાય છે તે હું તમને બતાવીશ. તો મિત્રો, આ ખેતર છે પૂરું 4 એકરનું ખેતર છે. અને આની અંદર લગભગ નહીં, આજની અંગત પૂરા 15 દિવસ થાય છે પાણી ચાલુ છે. તો હજુ 5 પાટલા બાકી છે. અને પાણી એક ક્યારામાં પાણી છોડીએ ને તો કેવી રીતે પાણી જાય તે હું તમને બતાવીશ. અને 15 દિવસ થયા છે આજના, અને હજુ 5 ક્યારા બાકી છે. એના માટે હું વિડીયો લીધો છે. અને જે ભીનામાં મકાઈ પડીને એ તો આટલી છે, અને હું તમને બતાવીશ. અને પાણી કઈ રીતનું જાય છે તે પણ હું તમને બતાવું છું. એક ક્યારામાં છોડવાનું તો કઈ રીતે પાણી જાય છે ને તે પણ હું બતાવું છું. અને પાછળનો કેમેરા કરીને હું બતાવું છું. તો જી હા મિત્રો, હું પાછળનો કેમેરા કરી દીધો છે. તો આ ક્યારાની અંદર છોડ્યું છે, આ તમે જુઓ. આ ક્યારાની અંદર છોડ્યું છે. તો આ બાજુનો ક્યારો પણ એમને પી ગયો, અને આ બાજુનો કેરો પણ એમને પી ગયો. અને એના પછી આની અંદર છોડ્યું તો આ ક્યારો પણ એમને પી ગયો. અને હજુ આમાં પણ જાય છે, જુઓ તમે. આમાં પણ જાય છે, અને હજુ આમાંથી ને હજુ આમાં પણ જાય છે, તમે જુઓ. તો આ ઠેઠ શેઢે પહોંચતા આવી રીતનું જેમ તેમ રમણ બમણ થઈને આ જુઓ તમે. પેલો કેવડિયાનો ડેમ છે ને એ પ્રકારનું થઈ જાય છે, તમે જુઓ. અને મકાઈ કેવડી છે તે પણ હું તમને બતાવું છું. 15 દિવસ થઈ ગયા ને જે ભીનામાં મકાઈ પડીને તે કેવડી થઈ ગઈ છે તે હું બતાવું છું આગળ લઈ જઈને. તો આ ખેતરમાં ભાગ કરવાથી રહી જવાનું આપણે સાધન જોજો. તમને હું બતાવું છું મકાઈ કેવી થઈ ગઈ. જે ભીનામાં પડીને તે ઉગી ગઈ છે. તો મિત્રો જુઓ તમે, આ પાણી જાય કેવી રીતે તમે જુઓ. અને ખેતર પણ તમે જુઓ. અને પેલી બાજુ જઈને જુએ તો પેલી બાજુ ઊંચું દેખાય, આ બાજુ જઈને જુએ તો આ બાજુ ઊંચું દેખાય. અને પેલા ખૂણે જઈને જુએ તો એ બાજુ ઊંચું દેખાય. અને વચ્ચે ખાડો છે એવું લાગે છે. અને એક ક્યારામાં છોડે ને એ પાણી ઠેઠ શેઢે તો પહોંચતું જ નથી. લગભગ 15-16 મીટર જેવું શેઢે પહોંચવાનું રહી જાય. તેવામાં શેઢે નથી પહોંચતું, તેવામાં જ વચ્ચે આવી રીતનું જેમ તેમ તૂટી જાય છે, તમે જુઓ. રમણ બમણ થાય છે. પાડી પણ મોટી બનાવી છે, પણ તોય આ રીતની તૂટી જાય છે. તો હું તમને મકાઈ બતાવી દઉં. તો મિત્રો, હું જો આ નીચેનો કેમેરા કરીએ તો આ જુઓ. આ જે ભીનામાં મકાઈ પડીને તે જુઓ તમે. આ ઉગી નીકળી. અને જુઓ આ જુઓ, જોઈને. અને હજુ પાણી તો હજુ ચાલુ છે. આ છે કુરોટમાં જાય છે પાણી. આ તમે જુઓ. અને હજુ તમને એવું લાગતું હોય તો હજુ આગળ સુધી બતાવી દો. જુઓ જોયું. તો મિત્રો, હું હવે સામનો કેમેરા કરું છું. તો હું પહેલાં કોઈ વખતે આ ખેતરને જોવા પણ નથી આવ્યો, પણ હું પહેલી વાર આવીને ઘૂસી ગયો હતો. અને મને પણ ખબર ના પડી કે બીજી બાજુ ભાગ રાખવાનો હોય ત્યારે આપણે બિલકુલ ખેતર જોવા તો જવાનું હશે. અહીં તો મેં પહેલાં કોઈ એક બી વાર મેં જોવા નહીં આવ્યો. અને હું પહેલી વાર આવીને છે. અને આવીને જોયું ત્યાં તો ઊંચું નીચું બિલકુલ સરખું દેખાતું નથી. એના માટે આ બધું જ છે. અને પછી વગર ટાઈમે આવ્યો તો પછી બીજે ક્યાંય પણ મળતું નહોતું. એના માટે મેં જેમ તેમ કરીને મથી લઈશ એમ કરીને મેં આને ભાગ કર્યું છે. અને આની અંદર મકાઈ વાવેલી છે, 4 એકર છે આ. અને ભાગ તો કર્યો, પણ આની અંદર ભાગ કઈ રીતે પૂરો થશે તે પણ મને ખબર નહીં. અને હવે આપણે બીજો દિવસ મળીશું આવનારા વિડીયો સાથે. અને કોમેડી વિડીયો પણ જોઈ લઈશું. અને આજના વિડીયોમાં આજ છે આપણા ખેડૂત મિત્ર માટે. બસ આજે
આપણા કોમેડી વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂત માટે આગળનો વિડીયો તમે બિલકુલ જોઈ લેજો કે કઈ રીતે કઈ છે તે બધી માહિતી હું આપેલી છે. અને કોમેડી વિડીયો પણ જોઈશું પણ થોડો ટાઈમ લાગશે. તો ચાલો આગળની વાત કરી લઈએ.